નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપણો મિત્ર કંચન પરમાર। આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર। હરસંઘવીનું સંબોધન। રામેશ્વર મંદિર સૌનું આસ્થાનું કેન્દ્ર છે, જ્યાં હનુમાનજી, શિવજી, રામજી હોય તેમના આશીર્વાદ તમને મળતા રહેશે। જ્યારે રેલવેનું અસ્તિત્વ ન હતું ત્યારથી અહીં શિવલિંગ હતું। આ વિસ્તારની એકતા જાળવવા માધ્યમ બનશે આ મંદિર। ભારત માતાને પ્રણામ કરી નગરજનોને 210 કરોડની વિકાસ ભેટ આપવા જઈ રહ્યો છું। સૌને બે હાથ જોડી વિનંતી કરું છું, આ સમાજની ભોળી દીકરીઓ કોઈનો શિકાર બને તો દીકરીઓની વારે આવજો। ઝાંસીની રાણી બની તેમનું રક્ષણ કરજો। ફસાયેલી દીકરીની ટીકા ન કરો, તેનું રક્ષણ કરવાની જરૂર છે। સમાજ સાથે રહેશે તો કોઈનો દીકરો તેને હેરાન નહીં કરે। ભૂપેન્દ્ર પટેલની સરકારમાં નિર્ણય લેવાયો છે જે દીકરીને નામ બદલી ફસાવશે, ખોટું નામ ધારણ કરી લગ્ન કરશે એવા ગુનેગારને ભાજપ સરકાર સબક શીખવાડશે। જિંદગીભર કોઈ દીકરીને આંખ ઉઠાવી નહીં જોઈ શકે। બનાસકાંઠા, વડોદરા, પંચમહાલ, સુરતમાં આવા કિસ્સા બન્યા, જેમાં અનેક સંગઠન સાથે મળી પોલીસે કાર્યવાહી કરી। ટીકામાંથી બહાર આવી સહયોગી બનો। તે પહેલાનું આ પ્રાચીન સ્વયંભૂ શિવલિંગ એ બરોડાના હજારો લાખો પરિવારોને આશીર્વાદ આપતા આવ્યા છે અને એવા શિવજીની આપને સૌને કદાચ મારી તમારી પેઢીને તો અહીંયા દર્શન કરવાનો અવસર મળતો જ હશે, પરંતુ પેઢીઓ પહેલાથી વડોદરાના નગરજનોને આ મંદિરે, આ સ્થળે આશીર્વાદ આપ્યા છે અને આપણા સૌનું ખૂબ મોટું આસ્થાનું કેન્દ્ર બી રહ્યું છે। ચારે દિશાએ વડોદરાના નગરજનો માટે આ આસ્થાનું સૌથી મોટું કેન્દ્ર બી રહ્યું છે અને સાથે સાથે હું તો આજે અહીંના સૌ નાગરિકોને, પરિવારજનોને આભાર માનવા આવ્યો છું। આજ શિવલિંગની, આજ મંદિરના જીર્ણોદ્ધાર માટે આજુબાજુની કોલોનીમાં તમામ પરિવારોએ ભેગા થઈને દર મહિને 1 રૂપિયો પોતાના પરિવારમાંથી આપીને આ મંદિરની જીર્ણોદ્ધાર માટેની વ્યવસ્થાઓ કરવામાં આવી।